ચાલો હવે જે ફંક્શન જેમ કે આપણે કહીએ ને કે ત્રિકોણમિતીય વિધેય, ઓકે, તો આ ચેપ્ટરમાં આપણે એક્સરસાઇઝ નંબર વાત કરીએ તો 3.2, 3, 4, 5 એન્ડ મિસલેનિયસ એક્સરસાઇઝ 3, ઓકે, તો એટલી એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરી છે, ઓકે। તો આ એક્સરસાઇઝમાં આપણે એક એક્સરસાઇઝ બાકી છે જે આપણે ફર્સ્ટ ટાઈમ લેક્ચર ચાલુ કર્યા ત્યારે પણ વાત કરી હતી કે આ એક્સરસાઇઝ આપણે લાસ્ટમાં લેશું, ઓકે। તો આ એક્સરસાઇઝ ની વાત કરીએ એની પહેલા તમને આ એક્સરસાઇઝ છે 3.2 જે તમારા ચરણ ઉપર કામ લાગતી હતી કે ચરણમાં કઈ રીતનું હોય કે પહેલા ચરણમાં આ વિધેય આપેલું તો એ શું કહેવા માંગે છે, બીજા ચરણમાં શું હોય, તો એ રીતના કન્ડિશન આપેલી હોય અને એ કન્ડિશનનો ઉપયોગ કરીને તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાના। 3.3 જે ફોર્મ્યુલા બેઝ હતી કે જેમાં સીધી તમારી સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા sin 2x cos 2x એટસેટ્રા એનો યુઝ કરીને તમે સોલ્વ કરી શકો, ઓકે। 3.4 હતી તમારી સોલ્યુશન ઉપર ડિપેન્ડ હતી જેમ કે પ્રિન્સિપલ સોલ્યુશન એન્ડ જનરલ સોલ્યુશન જેમાં તમે વ્યાપક જેમ કે sin x sin y હોય તો તમે n by plus minus 1 raised to n into y where n belongs to z integer, ઓકે। તો એ ટાઈપના એક્ઝામ્પલ તમે જોયા હતા અને એની પછીની એક્સરસાઇઝ હતી 3.5 જે આપણે પ્રોપર્ટીઝ ઓફ ટ્રાયેંગલ ફંક્શનની વાત કરીએ જેમ કે કોઈ ટ્રાયેંગલ ABC હોય તો એની માટે આપણે એની પ્રોપર્ટીઝ એટલે sin ની ફોર્મ્યુલા, cos ની ફોર્મ્યુલા, પછી નેપિયર્સ રૂલ એન્ડ લાસ્ટમાં પ્રોજેક્શન મીન્સ કે પ્રક્ષેપ સૂત્ર, ઓકે। તો એ ટાઈપના એક્ઝામ્પલ અને એની LHS સાઇડનો યુઝ કરીને આપણે RHS બાજુ લાવતા અને એવા એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા અને લાસ્ટ મિસલેનિયસ એક્સરસાઇઝ હતી જે બધાનું કોમ્બિનેશન હતું, ઓકે। એમાં પણ સારા એવા એક્ઝામ્પલ હતા અને લાસ્ટ એક્ઝામ્પલ ખાસ સારા એવા હતા કે tan x/2 sin x/2 cos x/2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો હવે sin x cos x અને x માં એંગલ આપેલો હોય અને x/2 માં ફાઇન્ડ આઉટ કરવાનું હતું જેના લીધે આપણું ક્વાડ્રન્ટ છે કઈ રીતના ચેન્જ થાય એ ચેન્જ આપણે કરતા શીખ્યા હતા, ઓકે। તો લાસ્ટ એક્સરસાઇઝ 3.1 આપણે જે બાકી છે એ કમ્પ્લીટ કરશું અને પછી આપણે આ ચેપ્ટરના એક્સ્ટ્રા જે IMP પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે શીખવાના છે, ઓકે। 3 એક્સરસાઇઝ બહુ ઈઝી છે એટલે જ મેં તમને લાસ્ટમાં રાખી છે, ઓકે। એને કોઈ ત્રિકોણમિતિ ફંક્શન સાથે ઓછું લાગુ પડે છે પરંતુ એના એંગલ જે છે એ એંગલ ઉપર આખી એક્સરસાઇઝ રહેલી છે કે આ રીતનો એંગલ હોય ત્યારે શું કરવું, આ રીતનો એંગલ હોય ત્યારે કન્વર્ટ, આમ તો ખાસ કન્વર્જેશન સમજાવે છે રેડિયનને અંશ માપમાં એટલે કે ડિગ્રી માપમાં અને ડિગ્રીને પાછું તમારું રેડિયન માપમાં કન્વર્ટ કરતા શીખવાડે છે, ઓકે। તો એ એક્સરસાઇઝ શીખી એની પહેલા થોડી એવી આપણે ચર્ચા કરી નાખીએ કે એ એક્સરસાઇઝમાં આવે છે શું આવે છે એ આપણે ખાસ જોઈ નાખીએ એટલે ખ્યાલ આવે કે આપણને એક્સરસાઇઝ શું કહેવા માંગે છે, ઓકે। તો બે ટાઈપની પદ્ધતિ હોય, ઓકે। તો બે ટાઈપની પદ્ધતિ હોય એમાં પહેલી છે સેક્સાજેસિમલ પદ્ધતિ એન્ડ બીજી કઈ છે સર્ક્યુલર પદ્ધતિ। આ બંને પદ્ધતિ ખાસ સમજવા જેવી હોય છે 3.1 એક્સરસાઇઝ સમજવી હોય તો, બાકી તમને એક ફોર્મ્યુલા આપું તો તમે આપોઆપ તમે સોલ્વ કરી શકો પરંતુ આ પદ્ધતિ શું કહેવા માંગે છે એ ખાસ મતલબ સમજો, એક ખાસ ધ્યાન રાખો ચોપડીમાં અથવા જે NCERT બુકમાં તમને જે એક્સરસાઇઝ આપે છે એ તો તમે આરામથી સોલ્વ કરવાના છે પરંતુ મતલબ સમજો કે શું કહેવા માંગે છે અથવા કઈ જગ્યાએથી આવ્યું અથવા કઈ રીતના એને સમજવું જો એ સમજાય તો આપોઆપ તમને એક્ઝામ્પલ છે જે બુકના તમને એ તમને આપોઆપ આવડી જશે, ઓકે। આપણે ભણાવીએ છીએ 100% પરંતુ ખાસ તમે એની થિયરી શું કહેવા માંગે એ સમજવાની ટ્રાય કરજો। કોઈ ટોપિકનું નામ શા માટે આ રીતના પડ્યું, કેમ શા માટે આને સંકલન કહેવાય, શા માટે આને વિકલન કહેવાય, શા માટે આને ફંક્શન કહેવાય, શા માટે આ માપ અંશ માપ છે ને આ માપ રેડિયન માપ છે, એવી બધી વસ્તુ સમજવાની ટ્રાય કરો તો આરામથી તમને કન્સેપ્ટ સમજાશે એટલે આપોઆપ તમને બીજી વસ્તુ આવડવા મળશે, ઓકે। બે પદ્ધતિ છે જે આપણે 3 એક્સરસાઇઝ સમજવાની છે એમાં આપણે આ ખાસ કોની માટે જોઈએ છે એંગલ માટે એટલે કે ખૂણાના માપન માટે, ખૂણાના માપન માટેની બે પદ્ધતિ છે, ઓકે। ખૂણાના માપન માટેની બે પદ્ધતિ સેક્સાજેસિમલ પદ્ધતિ એન્ડ સર્ક્યુલર પદ્ધતિ, ઓકે। તો આ બે પદ્ધતિ આપણે જોઈએ શું કહેવા માંગે છે, ઓકે। એક એક પદ્ધતિ હું તમને સમજાવવાની ટ્રાય કરું અને પછી તમે એનું સ્ક્રીનશોટ લઈને આપણે આપોઆપ તમને આવડી જશે, ઓકે। તો શું કહે છે પહેલી પદ્ધતિ સેક્સાજેસિમલ, ઓકે।
ગુજરાતી આનું લૈંગિક કઈક એવી પ્રોસેસ થાય છે, મને એક્ઝેક્ટ ગુજરાતી યાદ નથી એટલે મેં તમને લખેલું નથી. ઓકે, સેક્સાજેસિમલ પદ્ધતિ. હવે આ પદ્ધતિમાં કઈ રીતનું અને શું હોય છે? ઓકે, તો આ પદ્ધતિમાં ખાસ આપણે અંશ માપ આવે છે. આ પદ્ધતિમાં ખૂણાના માપને અંશ માપ વડે દર્શાવાય છે. ઓકે, આપણે એક પોઈન્ટ લખી નાખીએ. આ પદ્ધતિમાં ખૂણાનું માપ અંશ માપ માં દર્શાવાય છે. ઓકે, અંશ માપ એટલે કે ડિગ્રી માપ થયું. ઓકે, અંશ માપમાં દર્શાવાય છે ડિગ્રીમાં. ઓકે, ખાસ આ પદ્ધતિ ધ્યાન રાખજો. કોઈ પૂછે તમને રેડિયન માપ છે, એ પદ્ધતિનું શું નામ છે? તો એ રેડિયન માપ છે, સર્ક્યુલર પદ્ધતિ છે. અને કોઈ એમ કે કોઈ પણ એંગલ છે એ અંશ માપમાં આપેલો છે, તો અંશ માપમાં આપેલો હોય તો એ કઈ પદ્ધતિ છે? તો એ કઈ છે? સેક્સાજેસિમલ પદ્ધતિ છે. ઓકે, તો એક મિનિટ. થોડો અવાજ વધારે આવે છે એટલે મેં બંધ કરી દીધી. આઈ હોપ કે તમને વિડીયોમાં બ્લેક નથી દેખાતું. ઓકે, ચાલો. તો સેક્સાજેસિમલ પદ્ધતિ છે, એમાં ખૂણાનું માપ કેમાં દર્શાવે છે? અંશ માપમાં દર્શાવે છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. કેમાં દર્શાવે છે? અંશ માપમાં દર્શાવાય છે. આપણને એટલી ખ્યાલ આવી કે આ વસ્તુ કેમાં દર્શાવાય છે? અંશ માપમાં દર્શાવાય છે. હવે આમાં કઈ રીતના અંશ માપ બનશે એ આપણે સમજવાની ટ્રાય કરીએ. કઈ રીતના આ બને છે એટલે કે એક સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈ એક લાઈન બનાવો છો. ઓકે, કોઈ એક કિરણ છે, OX નામનું કિરણ છે. સપોઝ કોઈ કિરણ છે, OX માપનું કિરણ આપેલું છે. જો હવે તમે સમજો, હું બધી વસ્તુ ગુજરાતી નહીં લખીશ, આ ખાસ થિયરી સમજવાની છે કે આને તમે આખું રોટેશન કરાવો. શું કરો? આને આખું તમે રોટેશન કરાવો. અને જે રોટેશન કરાયું એટલે કે આપણે એક પરિભ્રમણ કર્યું. એક પરિભ્રમણ. તો એક પરિભ્રમણ છે એમાં જે ખૂણો બનતો હશે, એક પરિભ્રમણ કરશો, જે પણ ખૂણો બનતો હશે, આપણે અહીંયા પરિભ્રમણ સરખું બનાવ્યું. એક પરિભ્રમણ કર્યું. ઓકે, આને શું કર્યું? આપણે રોટેટ કર્યું. અહીંથી આપણે ચાલુ કરીને આ રીતના રોટેટ કર્યું. ઓકે, તો એક પરિભ્રમણ ના 360 સમાન ભાગ કરતા શું કર્યું? એક પરિભ્રમણ જે હશે એ જે ખૂણો બનતો હશે એના 300 સમાન ભાગ કરતા જે ખૂણો મળે તેને અંશ માપ કહેવાય. કોને અંશ માપ કહેવાય? કે એક રોટેશન તમે કમ્પ્લીટ કરો છો ત્યારે જે ટોટલ એંગલ બનતો હશે એ એંગલના કેટલા ભાગ કરવાના છે? 360 સમાન ભાગ કરો તો જે એક ભાગ આવે. ઓકે, એક જે પરિભ્રમણ છે એના કેટલા ભાગ કરવાના? 360 ભાગ કરો તો એ એક જે દર્શાવાય એને કેના વડે દર્શાવે છે? એક અંશ માપ વડે દર્શાવે. આને શું વચાય? એક અંશ માપ. અંશ માપ માટે તમારે ઉપર શું કરવું પડે છે? આ રીતે નિશાની કરવી પડે છે. ઓકે, આ રીતે નિશાની કરવી પડે. એક પરિભ્રમણના 300 સમાન સરખા ભાગ કરો તો જે તમને એંગલ મળે છે એ એંગલને શું કહેવાય છે? આપણે એ એંગલને કહેવાય છે અંશ માપ કહેવાય છે. ઓકે, અંશ માપ. કઈ પદ્ધતિમાં? સેક્સાજેસિમલ પદ્ધતિમાં. ઓકે, આ એક સિમ્પલ વસ્તુ થયું. એક અંશ માપ કહેવાય છે. ખાસ સમજો, એક રોટેશન પૂરું થાય ત્યારે જે એંગલ હશે એના કેટલા ભાગ કરવાના છે? 360 સમાન ભાગ કરવામાં આવે તો જે ખૂણો મળે એ ખૂણાને અંશ માપ કહેવાય છે. 1 ડિગ્રી આપણે કહી શકાય. ઓકે, તો આ રીતના અંશ માપ થયું. હવે અંશ માપના હવે નોંધ લખી આપણે અહીંયા. એક અંશ માપના 60 સમાન ભાગ કરતા શું કીધું? એક અંશ માપના પાછા કેટલા ભાગ કરો? 60 સમાન ભાગ કરો કરતા જે ખૂણો મળે તેને 1 મિનિટ કહેવાય છે. આ રીતના એને દર્શાવાય. ઓકે, 1 મિનિટના આ રીતના દર્શાવાય. અને હવે આપણે ખ્યાલ છે કે 1 મિનિટના 60 સમાન ભાગ કરતા મળતા ખૂણાને 1 સેકન્ડ શું કહેવાય? 1 સેકન્ડ કહે છે. એટલે કહેવાય છે.
એને કઈ રીતના દર્શાવે 1 સેકન્ડ વડે. ઓકે, તો એક ખ્યાલ આવ્યો કે આમાં આપણે જે થોડું એડ કરી દઈએ કે સેક્સાડેસિમલ પદ્ધતિ છે તો આ પદ્ધતિમાં ખૂણાનું માપ અંશમાં મિનિટમાં અને સેકન્ડમાં મપાય છે. ઓકે, આપણે આવું એડ કરી દઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય, વધારે પડતો ડીપમાં ખ્યાલ આવે કે સેક્સાડેસિમલ પદ્ધતિ છે કે જેમાં ખૂણાને આપણે કેમાં દર્શાવવાના હોય છે? અંશમાપમાં દર્શાવવાના હોય છે, મિનિટમાં દર્શાવવાના હોય છે અને સેકન્ડમાં દર્શાવવાના હોય છે. તો પેલા અંશમાપ કોને કહેવાય? એટલે આપણે અહીં લખી દઈશું કે આ અંશમાપ કહેવાય. કે અંશમાપ એટલે કે એક પરિભ્રમણ, ધારો કે OX કોઈ રેસ છે એટલે કે કિરણ છે, એનું આખું રોટેશન કરો. શું કરો છો? એક કોઈ કિરણ છે, કિરણનું આખું રોટેશન કરો. એ રોટેશનમાં જે એંગલ બનશે એ એંગલના 360 સમાન ભાગ કરી નાખો. એક 360 સમાન ભાગ કરો તો જે સિંગલમાં કન્વર્ટ થઈ જાય, જે સમાન ભાગ આવશે એને 1 ડિગ્રી કહેવાય, એટલે કે એક અંશમાપ કહેવાય. ઓકે, ધારો કે આ રીતનું છે, આ કોઈ સર્કલ છે તો આવા કેટલા ભાગ કરવાના આપણે? 360 ભાગ કરો તો જે એક એંગલ બનતો હશે, કોઈ પણ એક એંગલ લઈ નાખો, એને શું કહેવાય? 1 ડિગ્રી કહેવાય છે. 360 જેટલા સમાન ભાગ કરવાના છે. ઓકે, 360 સમાન ભાગ કરતા જે ખૂણો રચાય, ઓકે, ઈ ખૂણાને અંશમાપ કહેવાય. હવે એક અંશમાપના કેટલા ભાગ કરવાના છે? એક અંશમાપના 60 ભાગ કરો. 60 સમાન ભાગ. ખાસ ભાગ બોલતા કરતા આપણે શું બોલશું? 60 સમાન ભાગ. એક ભાગ મોટો એક ભાગ નાનો એવું નથી કરવાનું. કે 60 સમાન ભાગ કરવામાં આવે તો જે ખૂણો બને એને શું કહેવાય છે? 1 મિનિટ કહેવાય છે. અને 1 મિનિટને દર્શાવે છે આ રીતના. ઓકે, ઉપર એક ડેશ વડે દર્શાવે. અને કળા પણ કહેવાય છે, પરંતુ આપણે બુકમાં ઓછી યુઝ થાય છે એટલે હું નથી કહેતો તમને. ફિઝિક્સમાં તમારે યુઝ થશે ત્યારે તમને સમજાવશે ફિઝિક્સમાં. હવે 1 મિનિટમાં 60 સમાન ભાગ. હવે 1 મિનિટના કેટલા સમાન ભાગ કરવામાં આવે? 60 સમાન ભાગ કરવામાં આવે તો તે ખૂણાને 1 સેકન્ડ કહેવાય છે. એને કઈ રીતના દર્શાવે છે? આવી રીતના ડબલ ઇન્વર્ટ, આવી રીતના ડબલ કોમા વડે. અને ઘણીવાર કળા પણ બોલાય છે અને આને શું બોલાય છે? વિકળા. પરંતુ આપણે સેકન્ડ મિનિટમાં જ બોલવાનું છે. એટલે કે જે પદ્ધતિમાં ખૂણાને અંશમાપ, મિનિટ અને સેકન્ડમાં દર્શાવાય તે પદ્ધતિને સેક્સાડેસિમલ પદ્ધતિ કહેવાય છે. આ એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ઓકે, તો આની ઉપરથી આપણે આવું ઉદાહરણ કાઢી શકીએ. ઓકે, તો એક અંશમાપના કેટલા ભાગ કરવાના હતા આપણે? 60 ભાગ કરો તો એને શું કહે છે? 1 મિનિટ કહેવાય છે. ઓકે, તો એક અંશમાપની જગ્યાએ આપણે શું લખી શકીએ? 60 મિનિટ લખી શકીએ. ઓકે, એક અંશમાપને આપણે શું લખી શકીએ? 60 મિનિટ લખી શકીએ. પાછળ મિનિટ લખો તો લખી શકાય, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, 1 ડિગ્રીના કેટલા ભાગ કર્યા? 60 સમાન ભાગ કર્યા. એટલે 60 મિનિટ બોલશો એટલે એ કેટલું થઈ ગયું? 1 ડિગ્રી થઈ જશે. ઓકે, તો એ જ રીતના 1 મિનિટ બોલો, 1 મિનિટના કેટલા ભાગ કર્યા? 60 સેકન્ડમાં, એટલે 1 મિનિટ બરાબર શું લખી શકશો તમે? 60 સેકન્ડ થઈ જશે. ઓકે, અને એ જ રીતના આપણે બંનેનું કમાઈ લખવું હોય તો 1 ડિગ્રી એટલે કે એક અંશમાપ બરાબર 3600 સેકન્ડ. ઓકે, એક અંશમાપ બરાબર 60 મિનિટ, 1 મિનિટ બરાબર 60 સેકન્ડ અને એક અંશમાપ બરાબર સીધું ડાયરેક્ટ સેકન્ડમાં લખવું હોય તો શું આવશે? 3600 સેકન્ડ આવશે. ઓકે, તો આ રીતના તમે આ વસ્તુ યાદ રાખી લો. આ 3 ફોર્મેટ યાદ હોય તો આપોઆપ તમને બધા એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકશો. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું કે તમને એવી એક હિન્ટ આપી દઉં. તમને ખ્યાલ જ હશે 9માં અને 10માં આવ્યું, પરંતુ હું તમને એક વખત શીખવાડી દઉં કારણ કે મારે અહીં ઘણી બધી જરૂરિયાત પડશે. આ રીતનું આપણે યાદ રાખશું. મોટામાંથી આપણે નાનામાં જઈશું અને બીજો કયો ટોપિક આવશે? નાનામાંથી આપણે પહેલા આપણે નીચે થોડું કરીશું, નાનામાંથી મોટામાં. ઓકે, આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. મોટામાંથી નાનામાં જવું અને નાનામાંથી મોટામાં જવું. ઇટ મીન્સ કે મોટામાંથી નાનામાં જતા હોય ત્યારે તમારે ગુણાકાર આવે. શું આવશે? ગુણાકાર આવે. અને જ્યારે નાનામાંથી મોટામાં જતા હોય ત્યારે શું આવે? ભાગાકાર આવે. ઓકે, તો એનો મતલબ શું કહેવા માંગે છે? કે મોટામાંથી નાનામાં જઈએ ત્યારે ગુણાકાર આવે છે અને નાનામાંથી મોટામાં જઈએ ત્યારે ભાગાકાર આવે છે. એટલે કે આમ કહી શકીએ 5 મીટર છે, 5 મીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર. ઓકે, આવો ક્વેશ્ચન તમને પૂછો, 5 મીટર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર, તો તમને ખ્યાલ છે 1 મીટરના સેન્ટીમીટર કેટલા છે? 100 સેન્ટીમીટર છે. તો હવે જો મીટર અને સેન્ટીમીટર, તો મીટર છે એ મોટો એકમ છે અને સેન્ટીમીટર કેવો છે? નાનો એકમ છે. એ તમને ખ્યાલ છે સારી રીતના. ઓકે, તમે 9માં અને 10માં ફિઝિક્સના જે ચેપ્ટરો આવતા હોય એમાં તમે શીખી જાઓ.
કન્વર્ઝેશન આને કહેવાય. તો મોટામાંથી નાનામાં જવું હોય તો શું આવે? ગુણાકાર આવશે. આ ગુણાકાર છે, ચોકડી એટલે કેન્સલ નથી. ઓકે, આ શું દર્શાવે છે? ગુણાકાર. ઓકે, તો મોટામાંથી નાનામાં, તો મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું છે. મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું એટલે મોટામાંથી નાનામાં જવાનું છે. મોટા એકમમાંથી નાના એકમમાં જવાનું છે. તો શું આવશે? ગુણાકાર. એટલે કે 5 ગુણાકાર જે બંને વચ્ચે સંબંધ હોય, સંબંધ કેટલાનો છે? 100. તો જવાબ શું આવશે? 500 સેન્ટીમીટર. એટલે 5 મીટર ઇઝ ઇક્વલ ટુ, તમે શું લખી શકો છો? 500 સેન્ટીમીટર. 500 સેન્ટીમીટર બોલો અથવા 5 મીટર બોલો, બંનેનો મતલબ શું થાય? સમાન થાય છે. ઓકે, એ જ રીતના હું તમને બીજો એક એક્ઝામ્પલ સમજાવું છું. 50 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોગ્રામ. ઓકે, 50 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા કિલોગ્રામ. તો હવે આપણને ખ્યાલ છે કે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા છે? 1000 ગ્રામ છે. 1 કિલોગ્રામ ના ગ્રામ કેટલા છે? 1000 ગ્રામ છે. તો હવે વિચારો, ગ્રામ માંથી કન્વર્ટ કેમાં કરવાનું છે? કિલોગ્રામમાં. એટલે કે મોટામાંથી નાના તો ન બોલે, નાનામાંથી આપણે કેમાં જવાનું છે? મોટામાં જવાનું છે. ખાસ સમજો, નાનામાંથી. આ શા માટે આવું બધું શીખવાડું છું? કારણ કે મારે અહીંયા કન્વર્ઝેશન આવશે. મિનિટને સેકન્ડમાં ફેરવો, સેકન્ડને અંશમાપમાં ફેરવો. તો એવી જ્યારે મારે જરૂરિયાત પડશે ત્યારે તમને ખ્યાલ આવી જાય, એની માટે જ આ સમજાવું છું. બાકી આવી કઈ જરૂરિયાત નથી. ઓકે, તો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવાની વાત આવે તો નાનામાંથી મોટામાં જવા માટે શું આવશે? ભાગાકાર આવશે. ઓકે, એટલે 50 ભાગાકાર જે સંબંધ હોય કિલોગ્રામ અને ગ્રામ, આ સંબંધ તો પાકા કરવા પડશે. સંબંધ તો તમને પાકા હોવા જોઈએ કે આને શું સંબંધ છે, આની આરે શું સિમ્પલ સંબંધ હોવા જોઈએ. કિલોમીટરના મીટર, સેન્ટીમીટર, ગ્રામ, કિલોગ્રામ, પછી મિનિટની સેકન્ડ, કલાકની સેકન્ડ, કલાકની મિનિટ, એવા સિમ્પલ એક રિલેશન તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો ડિવિઝન કેટલા આવશે? રિલેશન કેટલું છે? 1000 હારે છે. ઓકે, તો આ બે કટ થઈ ગયા એટલે શું આવશે? 0.05 કિલોગ્રામ. શું આવશે? 0.05 કિલોગ્રામ. એટલે કે 50 ગ્રામના કિલોગ્રામ કેટલા થવાના છે? 0.05 કિલોગ્રામ. ઓકે, તો આ રીતના કન્વર્ઝેશન હોય. એક સિમ્પલ હજી એક એમસીક્યુ જોઈએ કે આ રીતનું હોય તો કેમ થાય? જેમ કે હું તમને એમ કહું 100 મિનિટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા અવર. ઓકે, 100 મિનિટની કલાક કેટલી થાય? ઓકે, આ રીતના પૂછી શકે કે 100 મિનિટની કલાક કેટલી થાય. તો આપણે વિચારીએ કે મિનિટ અને કલાક વચ્ચેનો સંબંધ જોઈએ તો 1 અવર ઇઝ ઇક્વલ ટુ 60 મિનિટ. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ એન્ડ 1 અવર બરાબર 3600 સેકન્ડ. ઓકે, 3600 સેકન્ડ. ખાલી એસ લખો, અહીં જઈએ એસસીસી લખજો સેકન્ડમાં, જેથી ખ્યાલ આવે. ઓકે, તો હવે 1 અવર અને મિનિટ, તો અવર મોટો એકમ છે, મિનિટ નાનો એકમ છે. મિનિટ મોટો એકમ છે, સેકન્ડ નાનો એકમ છે. કલાક મોટો એકમ છે, સેકન્ડ નાનો એકમ છે. તો અહીં કન્વર્ઝેશન કેવું છે? મિનિટમાંથી અવરમાં જવાનું. તો મિનિટ કમ્પેર ટુ અવર કેવું છે કે મિનિટ નાનું છે અને કલાક કેવી છે? મોટી છે. ઓકે, તો નાનામાંથી મોટામાં જવાનું તો શું આવશે? ભાગાકાર. તો 100 ભાગાકાર. હવે મિનિટ અને કલાક વચ્ચે સંબંધ, તો કલાક અને મિનિટ વચ્ચેનો સંબંધ છે 60 એટલે ભાગાકાર શું આવશે? 60. ઓકે, એટલે 10 ભાગાકાર 60. 6 થશે, 6 એકા 6, 4 આવશે, પોઈન્ટ મૂકશું 0. ઓકે, 6 સત્તા 42 થવાનું, 60 શું થાય? 36 થવાનું છે. પાછું 4 આવશે 0. એટલે 1 કલાકને 66 આપણે જે કહીએ ને કે મિનિટને 100 મિનિટની કલાક કેટલી થશે? તો 1 કલાક ઉપર થોડીક મિનિટ થશે. ઓકે, આ રીતના વાંચી શકાય. અથવા 10/6 અવર રાખો તો પણ ચાલશે. તો આ રીતના તમારા સંબંધ છે કે મિનિટને કલાકમાં, કલાકને મિનિટમાં. ખાસ એટલું ધ્યાન રાખો, મોટામાંથી નાનામાં જતા હોય ત્યારે શું આવશે? ગુણાકાર, અને નાનામાંથી મોટામાં જતા હશો ત્યારે શું આવશે? ભાગાકાર આવશે. ઓકે, તો આ રીતનો કોન્સેપ્ટ હતો કે સેક્સાડેસિમલ પદ્ધતિ શું કહેવા માંગે છે કે આ પદ્ધતિમાં તમારે અંશમાપ, મિનિટ અને સેકન્ડમાં આન્સર આપવાના હોય છે. એમાં એક અંશમાપ બરાબર મિનિટ કેટલી થાય છે? આ કેટલી મિનિટ છે? 60 મિનિટ. અને શું વચાય? મિનિટ વચાય. ઓકે, 1 મિનિટની સેકન્ડ કેટલી છે? 60 સેકન્ડ આપેલી છે. ઓકે, અહીં તમે મિનિટ લખો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે. 60 મિનિટ આવી નિશાની ના કરો કે એક અંશમાપ બરાબર 60 મિનિટ લખી શકો છો. ઓકે, અને 1 મિનિટની 60 સેકન્ડ. હવે ડાયરેક્ટ આપણે સંબંધ જોઈએ તો એક અંશમાપ બરાબર 3600 શું થવાની છે? સેકન્ડ થવાની છે. ઓકે, તો આ રીતના આ પદ્ધતિ સમજાવે છે તમને કે એક જે કિરણ હતું એના રોટેશન કરો, આખું એક પરિભ્રમણ કરો. એ પરિભ્રમણના
360 સમાન ભાગ કરો તો જે એક ભાગ આવે એ ભાગને અંશ માપ કહેવાય. અંશ માપના 60 સમાન ભાગ કરો તો એને શું કહેવાય છે? મિનિટ કહેવાય છે. અને એક મિનિટના 60 સમાન ભાગ કરો તો એને શું કહેવાય? સેકન્ડ કહેવાય છે. તો આ રીતના તમારા સંબંધ બનતા હોય છે. આ કઈ પદ્ધતિ છે? સેક્સાડેસિમલ પદ્ધતિ. ઓકે, તો હવે બીજી પદ્ધતિ કોની માટે હશે એ તમને ખ્યાલ આવી ગયો કે આ પદ્ધતિમાં અંશ માપ છે, મિનિટ છે અને સેકન્ડ છે. તો બીજી પદ્ધતિ કોની માટે હોય? રેડિયન માપ માટે હોય. ઓકે, ખૂણાને શું કહેવાય? રેડિયન માપ માટે. એટલે ખાસ આમાં જે વસ્તુ આમાં આ તમને ઓળખાશે કઈ રીતના તો એ પણ તમને જાણ કરી દઉં કે કોઈ પણ ખૂણો હોય તો એ જો અહીં આ રીતના નિશાની આપેલું હોય, ઉપર શું આપેલું હોય? ડિગ્રી કહેવાય. ઓકે, ઉપર આ રીતના નિશાની આપેલું હોય, થીટાની માટે શું આપેલું હોય? 0. તો એ કયું માપ હશે? અંશ માપ હશે. એ કયું માપ હશે? અંશ માપ. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. અને જો આવું ના આપેલું હોય, ફક્ત શું આપેલું હોય? થીટા આપેલું હોય, તો એ કયું માપ હશે? રેડિયન માપ હશે. ઓકે, આપણે 11th માટે આ બધી વસ્તુ શીખીએ, બાકી 12th માં અંશ માપમાં કોઈ પણ એંગલ આવતો નથી. અત્યારે આપણે કન્વર્જેશન છે જે તમારે ફિઝિક્સમાં અને મેથ્સમાં યુઝ થાય એટલે આપણે શીખી લઈએ છીએ 3.1 એક્સરસાઇઝ. પરંતુ આગળ તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બધા જે અહીં તમે કોઈ પણ સાઇન કોસ તમે જોયા હશે 10th માં કે 9th માં, કોઈ અંશ માપ આપેલું હશે નહીં. એટલે એ બધા જે એંગલ છે એ કયા માપમાં હશે? રેડિયન માપમાં હશે. ઓકે, એટલે જ્યારે આવી નિશાની ના દર્શાવી હોય તે કયું હશે? રેડિયન માપ. જો એને અંશ માપ આપવો હશે તો એને મેન્શન કરવી પડશે, આ સાઇન એને દર્શાવવી પડશે, અથવા એને સાઈડમાં કેવું પડશે કે આપેલ ખૂણો છે એ અંશ માપમાં છે, એટલે આપણે કન્વર્ટ કેમાં કરવો પડશે? રેડિયન માપમાં. કારણ કે સાઇન કોસ એ બધા આપણે આન્સર બને ત્યાં સુધી કેમ આપતા હોય? રેડિયન માપમાં. આ બધી વસ્તુ ક્યારે ખાસ જરૂરિયાત પડશે? જ્યારે તમે સાઇન ટેબલ, કોસ ટેબલ એ બધી ચર્ચા કરતા હશો. લોગેરિધમના ટેબલ પછી તમે સાઇન ટેબલ એવી ભણવાની. લોગેરિધમ તમે 9th માં અને 10th માં યુઝ કરતા આવડી ગયો હોય, એન્ટીલોગ, લોગ ને એવું તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સમાં આવતું હોય. તો એ જ રીતના તમે 10th પૂરું કરીને 11th 12th સાયન્સની વાત કરો ત્યારે તમારા નવા પણ ટેબલ આવશે. તમને ખ્યાલ ના હોય તો એ પણ કહી દો કે આગળ જતા તો એવું પણ બનશે કે જો સારું એવું તમે આગળ ભણશો તો પ્રોબેબિલિટી છે એની ચેક કરવાના પણ એના જે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન હોય, પ્રોબેબિલિટી એટલે કે સંભાવનાના પણ ટેબલ તમારે ભણવામાં આગળ આવશે. પરંતુ એ બધું હાયર મેથેમેટિક્સમાં, એટલે કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ તમે જ્યારે ભણતા હશો ત્યારે તમારે લોગેરિધમના પણ ટેબલ સિવાય, સાઇન કોસ સિવાય કોના ટેબલ આવશે? સંભાવનાના પણ ટેબલ તમારે આવશે. પરંતુ હજી બહુ બધી વાત છે, આ ખાલી તમને જાણ માટે. ઓકે, ચાલો હવે ખૂણાનું માપન બીજી રીતના પડે. તો બીજી પદ્ધતિ કઈ લઈશું આપણે? સર્ક્યુલર પદ્ધતિ. ઓકે, નામ ઉપરથી ખ્યાલ આવી જાય એક સર્કલની વાત થતી હશે. કોની વાત થતી હશે? એક સર્કલની વાત થતી હશે. તો સર્ક્યુલર પદ્ધતિમાં શું કહેવા માંગે? તો સર્ક્યુલર પદ્ધતિ બહુ સિમ્પલ છે. આ પદ્ધતિમાં ખૂણાનું માપન રેડિયનમાં થાય છે અથવા દર્શાવાય છે. જે તમે લખો રેડિયનમાં, એની સંજ્ઞા કઈ છે? RAD વડે દર્શાવે. ઓકે, આપણે સ્પેલિંગ લખો RADIN તો પણ ચાલશે, પરંતુ શોર્ટ ફોર્મમાં લખવું હોય તો તમારે શું લખાય? RAD વડે દર્શાવાય છે. તો રેડિયન માપની વાત કરો, જે પદ્ધતિનું નામ છે જે સર્ક્યુલર પદ્ધતિની વાત છે. તો સર્ક્યુલર પદ્ધતિ બહુ ઈઝી રીતના. રેડિયન કોને કહેવાય? ઓકે, થોડું ડ્રોઈંગ કાચું છે એટલે ખાસ એડજસ્ટ કરજો. ઓકે, કોઈ સર્કલ આપેલું, સપોઝ આ રીતનું સર્કલ છે. સર્કલ ના લાગે તો એડજસ્ટ કરજો. આઈ હોપ કે સર્કલ જેવું લાગે છે. તો આ એક સર્કલ આપેલું છે. ઓકે, તો સર્કલનું કોઈ સેન્ટર હશે. આ એની શું થઈ ગઈ? રેડિયસ થઈ ગઈ. આ એની શું થઈ ગઈ? રેડિયસ થઈ ગઈ. તો રેડિયન માપ કોને કહેવાય? હવે સમજો રેડિયન માપ કે જો આ શું થઈ ગઈ? તમારી જીવા થઈ ગઈ. આપણે થોડું આને ડાર્ક કરી. ઓકે, આ તમારી શું થઈ ગઈ? જીવા થઈ ગઈ. તો આ જે જીવાનો ભાગ છે, જો એ જીવાનું માપ r હોય એટલે કે રેડિયસ એટલું માપ, એટલે કે એવું કહેવાય કે જે સર્કલમાં રેડિયસ જેવી જીવા હોય, રેડિયસ જેવી જીવા હોય ત્યારે જે એંગલ બને એને એક રેડિયન માપ કહેવાય. ઓકે, એક રેડિયન માપ કહેવાય. એવો જે ખૂણો બનશે ત્યારે એને એક રેડિયન કહેવાય. શું કહેવાય? કે જ્યારે ત્રિજ્યાના માપ જેટલી જીવાની લંબાઈ હોય, જીવાની લંબાઈ હોય ત્યારે જે ખૂણો અથવા એંગલ બને તેને એક રેડિયન માપ કહે
છે શું કહેવાય એને 1 રેડિયન માપ કહેવાય. ઓકે, સર્ક્યુલર પદ્ધતિ છે કે સર્કલનો યુઝ કરી. પરંતુ કઈ રીતના સમજવાનું કે જ્યારે કોઈ સર્કલમાં કોઈ પણ સર્કલની રેડિયસ કોઈ પણ હોય 5 10 એ આપણે કઈ જરૂરિયાત નથી, પરંતુ જે રેડિયસ હશે એ રેડિયસ જેટલી જ તમે જે લઘુચાપ બનાવો છો અથવા ચાપ બોલો તો વધારે જીવા તમે બોલો કે ચાપ બોલો, જે ચાપ મારો છો એ ચાપની લંબાઈ કેટલી હશે? ચાપની લંબાઈ ત્રિજ્યા જેટલી જ હોય ત્યારે જે એંગલ બને એ એંગલને આપણે અહીં થીટા વડે પણ દર્શાવીએ છીએ. એ એંગલને શું કહેવાય છે? 1 રેડિયન માપ કહેવાય છે. ઓકે, તો જ્યાં કોઈની બાજુમાં આ રીતના ખાલી થીટા લખેલો હોય, શું સાઈન ખાલી થીટા આપેલો હોય, કોઈ ઉપર મીંડું એવું આપેલું નથી, એટલે કે અંશ માપ નથી આપેલું, તો ખાલી થીટા હોય એ હંમેશા શું દર્શાવતું હોય? રેડિયન માપ દર્શાવતું હોય. ઓકે, જો આ રીતનું હશે તો એ કેવું માપ દર્શાવતું હશે? ડિગ્રી, એટલે કે અંશ માપ દર્શાવતું હશે. પરંતુ એવી સાઈન ના હોય એ કઈ દર્શાવતું હશે? રેડિયન માપ દર્શાવતું હશે. ઓકે, આ ખાસ સમજવા જેવું હતું. ખાસ ઘણા બધાને એવું રેડિયન બોલતા આવડે છે કે ભાઈ આ રેડિયન છે, પરંતુ રેડિયન માપ કોને કહેવાય ખાસ સમજજો. ઓકે, તો રેડિયન માપ કોને કહેવાય ખાસ સમજવા જેવી વસ્તુ હતી કે આખું સર્કલ છે, એ સર્કલમાંથી કોઈ તમે એક ચાપ મારો છો, એ ચાપની લંબાઈ શું કીધું? જીવાની જગ્યાએ આપણે ચાપ વધારે શબ્દ સારો લાગશે. ચાપની લંબાઈ એ ત્રિજ્યાના માપ જેટલી હોય ત્યારે જે બે ત્રિજ્યા વચ્ચે જે એંગલ બને છે અથવા એ ચાપે જે કેન્દ્ર આગળ ખૂણો બનાવ્યો એમ પણ બોલી શકાય. આ જે ચાપ છે એ ચાપે જે ખૂણા આગળ એંગલ બનાવ્યો એ એંગલનું માપ ને કયું માપ કહેવામાં આવે છે? રેડિયન માપ કહેવાય છે. ઓકે, આ રીતના રેડિયન માપને તમે દર્શાવી શકો છો. ઓકે, તો એક બહુ સિમ્પલ વસ્તુ હતી. જેમ બે પદ્ધતિ બન્યા, સેક્સાડેસિમલ પદ્ધતિ જેમાં અંશ માપ મિનિટ અને સેકન્ડમાં માપ દર્શાવાય. એક અંશ માપ બરાબર શું આવે? 60 મિનિટ આવે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ આવે અને એક અંશ માપ બરાબર ડાયરેક્ટ તમે સેકન્ડમાં ફેરવો તો 3600 આવે. એ જ રીતના બીજી પદ્ધતિ હતી ખૂણાના માપનની. આપણે શું ભણીએ છીએ? ખૂણાનું માપન. બે પદ્ધતિ, સેક્સાડેસિમલ અને સેકન્ડ વન કઈ છે? સર્ક્યુલર પદ્ધતિ. તો સર્ક્યુલર પદ્ધતિ શું કહેવા માંગે છે કે આ પદ્ધતિમાં ખૂણાનું માપન કઈ રીતના દર્શાવે છે? રેડિયન માપમાં. તો રેડિયન માપ કોને કહેવાય? 1 રેડિયન કોને કહેવાય? ખાસ સમજો, 1 રેડિયન. તો જે સર્કલ છે, સર્કલની જે ત્રિજ્યા હોય તો તમે કોઈ ચાપ મારો, એ ચાપની લંબાઈ ત્રિજ્યા જેટલી જ હોય ત્યારે જે ચાપે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો છે એ ખૂણાને શું કહેવામાં આવે છે? 1 રેડિયન વડે દર્શાવે છે. ખાલી થીટા લખેલો હશે તો એ શું દર્શાવતો છે? રેડિયન માપ. અને જો થીટાની માટે 0 લખેલો હોય તો એ શું દર્શાવે? અંશ માપ. તો આ શું દર્શાવે છે? અંશ માપ. ઓકે, તો આ રીતના તમે અલગ પાડી શકો છો. મોસ્ટ ઓફલી આપણે કયું માપ આવશે ભણવામાં? રેડિયન માપ જ આવશે, કારણ કે આપણે સર્ક્યુલર પદ્ધતિ સૌથી વધારે બેસ્ટ છે આપણી માટે. ઓકે, સેક્સાડેસિમલ પદ્ધતિ આપણે ખાલી 11th માં 1-2 એક્ઝામ્પલને કન્વર્ટ માટે યુઝ થાય છે. કન્વર્ટ ટ્વિસ્ટ કરવા માટે ફિઝિક્સમાં ચાઈને કોઈ એંગલ છે એ અંશ માપ મિનિટ અને સેકન્ડમાં આપેલો હોય અને પછી સાઇન કે કોસની વેલ્યુ માંગેલી હોય તો એ રેડિયનમાં આપણે ફાઇન્ડ આઉટ કરવા જવી હોય તો આપણે એને રેડિયનમાં પહેલા કન્વર્ટ કરવું પડે. ઓકે, એ વસ્તુ તમે ત્યાં પણ શીખશો અને અહીં પણ શીખી લો તો તમારી બંને બાજુ રિવિઝન થઈ જાય. ઓકે, તો આ રીતની વસ્તુ બની છે. હવે તમને આની પછીનો ટોપિક કહી દો કે સંબંધ શું છે થીટા અને એની માટેનો. આ તમે ભણી જશો. ઓકે, આ રીતનું સર્કલ છે. સર્કલ આટલું સારું એવું બન્યું છે એવું લાગે છે, જોઈએ જે હોય, પરંતુ આ કોઈ કેન્દ્ર છે. ઓકે, આ તમારી રેડિયસ થઈ ગઈ. આ તમારી શું થઈ ગઈ? રેડિયસ. ધારો કે આ ચાપનું માપ છે એ L છે. ચાપની લંબાઈ શું છે? L. ત્રિજ્યા શું છે? R. ધારો કે આ નામ આપી દઈએ AOB. અહીં આપણે એંગલ લઈ નાખીએ, કોઈ થીટા છે જે રેડિયન માપમાં છે, તો માપ ખૂણો AOB બરાબર થીટા. તો ચાપ અને ત્રિજ્યા બોલો અથવા ખૂણો અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, તો સંબંધ બહુ સિમ્પલ છે. થીટા ઇઝ ઇક્વલ ટુ L/R. ઇટ મીન્સ થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપની લંબાઈ બાય ત્રિજ્યા. ચાપની લંબાઈ બાય ત્રિજ્યા. ઓકે, આ સંબંધ ખાસ શીખી લેવાનો છે. થીટા ઇઝ ઇક્વલ ટુ L/R. એટલે કે શું કહેવા માંગે? ચાપની લંબાઈના છેદમાં ત્રિજ્યા, એને શું કહેવાય? થીટા. બહુ સાઇન થીટાનો યુઝ કર્યો. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ તરીકે લીધો હતો, પરંતુ એમાં ડિટેલમાં જવાની જરૂર નથી, કારણ કે સાઇન થીટા પછી સ્મોલર એંગલ હોય તો એ થીટામાં કન્વર્ટ થાય છે. એ બધી વસ્તુ અત્યારે આપણે આ
11th લેવલે શીખવાની જરૂરિયાત નથી. ઓકે, તો એક સંબંધ યાદ રાખજો, થીટા બરાબર L/R અને થીટા બરાબર ચાપની લંબાઈ, નીચે શું આવશે તમારે ત્રિજ્યા આવશે. ઓકે, તો આ એક સંબંધ તમે શીખી ગયા. હવે એક છેલ્લો સંબંધ તમારે યાદ રાખવાનો છે. કન્વર્ઝેશન શીખવાનું છું. રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ ના છેદમાં 180 ગુણાકાર અંશ માપ. હા બસ સોરી, ચાલો. રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ ના છેદમાં 180 અંશ માપ. બીજું, અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180 નીચે પાઈ, 180 નીચે પાઈ ગુણાકાર રેડિયન માપ. ઓકે, આ સેકન્ડ વન જે ફોર્મ્યુલા છે એ યાદ ન રાખો તો આપોઆપ યાદ રહી જાય. કઈ રીતના? તો અંશ માપને સૂત્રનો કરતા બનાવી દો. તો 180 ઉપર વહી ગયા, પાઈ ક્યાં વહી આવે નીચે, તો 180 નીચે પાઈ ઇન્ટુ રેડિયન માપ. ઓકે, એક જ ફોર્મ્યુલા યાદ રાખો, રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ ના છેદમાં 180 ગુણાકાર અંશ માપ. ઓકે, આની સાબિતી છે, ખાસ એક ધ્યાન રાખજો. હમણાં આપણે જે શીખી ગયા કે સર્કલમાં રેડિયસ હોય તો આ r હોય તો અહીં જે થીટા બને એને શું કહેવાય છે? એક રેડિયન માપ. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે રેડિયન માપ છે એ ત્રિજ્યા ઉપર આધાર રાખતું નથી. ખાસ સમજો કે ખૂણાનું માપ છે રેડિયન, એ ત્રિજ્યા ઉપર ડિપેન્ડન્ટ નથી, એટલે કે ત્રિજ્યા ઉપર આધાર રાખતું નથી. શા માટે? તો એની લાંબી એવી થિયરી છે, પરંતુ આપણે એની ઉપર જવાની જરૂર નથી. અને અમને એના સૂત્રમાં કોઈ r આવતું નથી. રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ કોઈ વસ્તુને રેડિયન માં ફેરવવી હોય, સમજો રેડિયન માં ફેરવવી હોય તો જે અંશ માપ છે, રેડિયન માં કોને ફેરવવાની હોય? અંશ માપને ફેરવવાની હોય. તો અંશ માપને પાઈ ના છેદમાં 180 વડે ગુણી નાખો, તે શું થઈ જવાનું છે? રેડિયન માપ થઈ જવાનું છે. ઓકે, અને કોઈને અંશ માપમાં ફેરવી હોય તો પહેલેથી કેમાં હશે? રેડિયનમાં હશે. એને આપણે કેમાં કન્વર્ટ કરીશ? અંશ માપમાં કન્વર્ટ કરી હોય તો એને 180 અપોન પાઈ વડે ગુણાકાર કરી નાખો તો એ અંશ માપમાં ફરી જાય. ઓકે, તો આ બંને વસ્તુ કઈ રીતના યુઝ થાય છે અને આ બંને સૂત્રોની વાત કરીએ કે અને એક્ઝામ્પલ જોવાના છે, અને ખાસ તો આપણે એક્ઝામ્પલ જોઈશું. અને કાલથી આપણે એક્સરસાઇઝ નંબર આપણે કન્ટિન્યુ કઈ કરશું? 3.1. ઓકે, તો આ બંને ફોર્મ્યુલા તમે યાદ રાખજો. કાલ આ બંને ફોર્મ્યુલાની હું ફરી વખત ચર્ચા કરીશ. બહુ સિમ્પલ રીતના 2/પાઈ × 90 ડિગ્રીનો યુઝ કરીને આખું સર્કલ સમજાવે છે, પરંતુ આપણે બહુ ડિટેલમાં આની જવાની જરૂર નથી. આપણે ખાલી બે પદ્ધતિ હતી કે રેડિયન માપ કોને કહેવાય? તો સર્ક્યુલર પદ્ધતિ, અને અંશ માપમાં આવે તો કઈ છે? સેક્સાડેસિમલ પદ્ધતિનો યુઝ કરીને થાય. જે જરૂરિયાત હતી મેં તમને સમજાવી આપ્યો. ઓકે, ખાસ આ યાદ રાખો, રેડિયન માપમાં કન્વર્ટ કરવું હોય તો કોને કન્વર્ટ કરવું છે? અંશ માપને. તો અંશ માપ × પાઈ અપોન 180, અને રેડિયન માપ આપેલું હોય એને અંશ માપમાં કન્વર્ટ કરવું હોય તો 180 અપોન પાઈ વડે ગુણાકાર કરી નાખવાનો છે. ઓકે, અને ખાસ અહીં ધ્યાન રાખજો કે r આ બધું ઇક્વલ હોય એટલે કે ચાપની લંબાઈ ત્રિજ્યા જેટલી હોય તેને 1 રેડિયન કહેવાય, પરંતુ રેડિયન ડિપેન્ડ r ઉપર નથી, એટલે કે રેડિયનનું માપ ઈ ત્રિજ્યા ઉપર આધાર રાખતું નથી. ઓકે, તો આ રીતના તમે આ એક્સરસાઇઝ આપણે કાલથી કન્ટિન્યુ કરશું. સોરી, આમ તો સ્ટાર્ટિંગ કરશું કાલ આપણે એક્સરસાઇઝ, અને 1 કે 2 દિવસમાં આરામથી તમારી એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય અને આપણે નવા ટોપિક ઉપર જશું. ઓકે, તો આજના લેક્ચર માટે એટલું રાખીએ. થેન્ક યુ.